ચાંદીપુરા વાયરસ આપણે બધાને ખબર છે કે કેવી રીતના ફેલાયો અને ગુજરાતમાં એના કેટલા કેસીસ આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે 73 બાળકોના મોત થઈ ગયા એક નરવી વાસ્તવિકતા છે. હવે ચાંદીપુરા વાયરસ છે એ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. પરંતુ એક નવો રિસર્ચ બહાર પાડવામાં આવ્યો છે કે જેના મુજબ હવે ચાંદીપુરા જેવી રીતના વાયરસ ફેલાવાનો હતો એવી જ રીતના એક નવી બીમારી જે છે એ ગુજરાત ઉપર મંડરાઈ રહી છે. હવે બીમારી છે માલ્ટા ફીવર. હવે માલ્ટા ફીવર ઘણા બધા લોકોએ સાંભળ્યું જ નહીં, એટલા માટે થઈને જ અમારા વિડીયો બનાવવાની જરૂર પડી રહી છે. જેના હિસાબે આગળના સમયમાં જો તમને કોઈ પ્રકારના લક્ષણ દેખાય આના, તો તમે સાવધાન થઈ જાઓ અને તમારા કે તમારા પરિવારનું જીવન બચી શકે. હેલો ફોક્સ ટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી રોઝ અને મારું નામ છે કરણ ચરોતરા. 2024નું વર્ષ દેશ માટે ઘણું મહત્વનું વર્ષ રહ્યું છે. હવે આમ તો જોવા જઈએ તો હજી તો આ વર્ષ ચાલી રહ્યું છે અને દેશ માટે ઘણા નવા સમાચારો પણ આવી રહ્યા છે. પરંતુ જે શરૂઆત ગુજરાત માટે થઈ છે ને એ ઘણી સારી નથી. કારણ કે શરૂઆતમાં મમ્સ એટલે કે જે ગાલપચોડાની સમસ્યાઓ, આ બાદ ચાંદીપુરા વાયરસ અને હવે એક નવી સમસ્યા આવી રહી છે, એટલે કે નવી બીમારી હવે ગુજરાત ઉપર મંડરાઈ રહી છે, જેનું નામ છે માલ્ટા ફીવર. સેન્ટર ફોર વન હેલ્થ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના મુજબ અત્યારે ગુજરાત ઉપર જે પ્રાણીઓને લગતી જેટલા પણ રોગો છે, પ્રાણીઓ અને આની સાથે સાથે જે પક્ષીઓમાંથી જેટલા રોગો આવે છે ને એની સંવેદનશીલતા ઘણી બધી વધારે થઈ ગઈ છે. એટલે કે આમ જોવા જઈએ તો આનો સીધો મતલબ એમ થયો કે પ્રાણીઓ અને પક્ષીઓમાંથી જેટલા રોગો મનુષ્યમાં આવે છે એમાં ગુજરાતનો જે નંબર છે ને એ ઘણો વધારે છે. હવે મહત્વની વાત તો એ છે કે આખી દુનિયામાં આ જે માલ્ટા ફીવર છે ને એના દર વર્ષે 5 લાખ કેસ સામે આવે છે. એમાંથી એવું માનવામાં આવે છે કે લગભગ 10% એવા પણ લોકો હોય છે કે જેને માલ્ટા ફીવર થયા બાદ એનું મોત થઈ જાય છે. હવે માલ્ટા ફીવરના બીજા ઘણા બધા નામો પણ છે, જેમ કે બ્રુસેલોસિસ, એન્ડ્યુલન્ટ ફીવર, માલ્ટા ફીવર અને મેડિટેરિયન ફીવર નામ છે. હવે જે માલ્ટા તાવ છે ને બ્રુસેલા નામના એક બેક્ટેરિયાના કારણે થાય છે. હવે આ કેવી રીતે આપણા શરીરના અંદર પ્રવેશે એના વિશે વાત કરી લઈએ. આ સૌથી પહેલા આપણા મોં અથવા તો નાક અથવા તો આપણા જે આંખ છે આની સાથે સાથે કાન અથવા તો આપણા શરીરમાં એવી કોઈ જગ્યા છે કે જ્યાં આપણને વાગ્યું છે, ઘા લાગ્યો છે, એની તિરાડોમાંથી પણ આ જે બેક્ટેરિયા જે છે એ આપણા શરીરની અંદર પ્રવેશે છે. આ બાદ એ આપણા હૃદય, લીવર, કિડની અને આની સાથે સાથે બીજા જેટલા પણ ભાગો છે ત્યાં પ્રવેશે છે. હવે આપણામાંથી ઘણા બધા લોકોને એ ખબર પડી ગઈ છે કે માલ્ટા ફીવર કેવી રીતના ફેલાય છે, પરંતુ આના કેટલાક લક્ષણો છે કે જે તમને વગર ખબર પડી જાય તો આરામથી તમે એની સારવાર કરી શકો છો. હવે આના લક્ષણોમાં તમને તાવ આવે, તમને હાઈ ફીવર જેવું લાગવા માંડે, આની સાથે સાથે માથું દુખે, પેટમાં દુખે, તમને ભૂખ ઓછી લાગે અથવા તો તમારી જે વજન જે છે એ અચાનક ઘટવા લાગે ને તો તમારે સમજવું પડશે કે તમને કદાચ આ માલ્ટા ફીવર હોઈ શકે છે. હવે આ જે માલ્ટા વાયરસ જે છે એ કયા પ્રાણીમાંથી આપણા શરીરમાં આવે છે એની પણ વાત કરી લઈએ. આમાં સૌથી પહેલા ગાય, ભેંસ, ભૂંડ, આની સાથે સાથે શ્વાન અને ઊંટમાંથી પણ આ ધીરે ધીરે આપણા શરીરમાં આવતા હોય છે. હવે મહત્વની વાત તો એ છે કે મુખ્યત્વે આ જે વાયરસ જે છે એ પ્રાણીઓમાં જ થતો હોય છે, પરંતુ એ હવે પ્રાણીઓમાંથી સીધો માણસમાં પણ આવે છે. એના કારણે થઈને આપણને હવે માલ્ટા ફીવર જેવી બીમારીઓનો ભોગ બનાવે છે. હવે માલ્ટા ફીવર કેવી રીતના ફેલાય છે ને તેની પણ વાત કરી લઈએ. સૌથી પહેલા એ સમજી લેજો કે માલ્ટા ફીવર જે છે એ ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી માણસોમાં આવતો હોય છે. હવે ચેપગ્રસ્ત પ્રાણીઓનું જેટલી પણ દૂધની બનતી આઇટમો છે, જેટલો પણ ખોરાક છે, એમાં પણ ખાસ કરીને એવું દૂધ જે પોસ્ચરાઇઝ નથી એવું દૂધ જો પીવામાં આવે તો ચોક્કસથી આ માલ્ટા ફીવર આપણને થઈ શકે છે, એના બેક્ટેરિયા આપણા સુધી પહોંચી શકે છે. હવે ઘણા બધા લોકોને એ જ નહીં ખબર પડી હોય કે પાસ્ચરાઇઝ મિલ્ક એટલે શું. હવે તમે કોઈ પણ રીતે તમે અમૂલ કે પછી કોઈ પણ પ્રકારની એવી દૂધની પેકેટ ઘરે લાવતા હોય ને તો એની ઉપર લખેલું હશે પાસ્ચરાઇઝ મિલ્ક. પાસ્ચરાઇઝ મિલ્કનો મતલબ એ થયો કે આ જે દૂધ છે ને એને સરખી રીતે ઉકાળવામાં આવ્યું છે અથવા તો એમાં કેમિકલ નાખીને જેટલા પણ બેક્ટેરિયા જે છે જે આપણા શરીર માટે સારા નથી ને એને મારી નાખવામાં આવે છે, જેથી આ દૂધ જે છે એ લાંબા સમય સુધી તો ટકે છે, પરંતુ એ સીધું એટલે કે ગરમ કર્યા વગર પણ આપણે એને પી શકીએ છીએ. એટલા માટે એને જેટલી પણ જે પાસ્ચરાઇઝ મિલ્ક નથી એને અત્યારે હાલ થોડા સમય સુધી ન જ પીવું જોઈએ. હવે બેક્ટેરિયા જે છે એ માત્ર ને માત્ર ખાલી દૂધમાં જ હોય છે અથવા તો પ્રાણીઓમાં જ હોય છે એવું નથી હોતું, એ હવામાં પણ ફરતા હોય છે. હવે હવામાંથી સીધા પણ આપણા નાક અથવા તો કાન દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશી શકે છે. આની સાથે સાથે જેટલા પણ કતલખાના ચાલે છે અથવા તો એની સાથે સાથે જે જગ્યા ઉપર મરઘીઓને રાખવામાં આવે છે, જેટલા પણ એવા પ્રાણીઓને રાખવામાં આવે છે કે જેનામાંથી દૂધ નીકળતું હોય છે, એ
એ બધા પ્રાણીઓને હિસાબે પણ આ માલ્ટા ફીવર આપણા શરીર સુધી પહોંચી શકે છે, એટલે કે માણસોના શરીર સુધી આરામથી પહોંચી શકે છે. હવે માલ્ટા ફીવરની સારવાર શું છે ને તેની પણ વાત કરી લે. હવે માલ્ટા ફીવર જે છે એ કોઈ પણ વ્યક્તિને થાય ને તો સૌથી પહેલા તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે, કારણ કે આની કોઈ વેક્સિન અવેલેબલ નથી. એના માટે માત્ર એન્ટીબાયોટિક્સ આપવામાં આવતી હોય છે અને લગભગ 6 થી 8 વીક સુધી તમારે સતત આરામ કરતો રહેવો પડશે અને આની સાથે દવા લેતી રહેવી પડશે. આ બાદ જ તમને સરખું થવાની શરૂઆત થશે. એટલા માટે થઈને 6 થી 8 એવા અઠવાડિયા હોય છે કે જ્યાં તમારે સૌથી પહેલાં તો ડૉક્ટરની નિગરાનીમાં જ, એટલે કે ડૉક્ટર જેવી રીતના તમને કહેતા જાય એ જ રીતનાની દવા તમારે લેવી પડશે. હવે આ માલ્ટા ફીવર જે છે એ ઘણો ખતરનાક છે, આપણે બધાને ખબર પડી ગઈ, પરંતુ આ માલ્ટા ફીવરથી બચવા માટે આપણે શું કરી શકીએ ને તેની પણ વાત કરી. સૌથી પહેલાં એ સમજી લેજો કે હંમેશા તમારે પાશ્ચરાઇઝ્ડ મિલ્ક પીવું જરૂરી છે. જો પાશ્ચરાઇઝ્ડ મિલ્ક નથી લખેલું કોઈ પણ દૂધની કોથળીમાં તો એ મિલ્ક ન લેશો હમણાં, ખાસ થોડા સમય માટે. આ સાથે જ જો તમે તમારી આસપાસ કોઈ પણ કતલખાનું હોય અથવા તો આની સાથે તમે કોઈ કતલખાનામાં કામ કરી રહ્યા હોય, પ્રાણીઓની વચ્ચે કામ કરી રહ્યા હોય તો તમારે પીપી કિટ પહેરવી પણ એટલી જ જરૂરી છે. આની સાથે કોઈ પણ બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો, ગોગલ્સ પહેરો, જેથી આંખમાં પણ આ જે માલ્ટા ફીવરના જે વાયરસ જે છે એ તમારા સુધી ન પહોંચે. જો તમે ખુદ જ ખાવાનું બનાવતા હોય, જમવાનું બનાવતા હોય તો જમીને તરત જ જે વાસણ છે એને સાફ કરી નાખો, જેનાથી માલ્ટા ફીવર ક્યારેય તમારા સુધી પહોંચી જ નહીં શકે. ત્યારે હવે તમને ખબર પડી ગઈ છે કે માલ્ટા ફીવર શું છે, એના લક્ષણો કયા છે. એની સાથે તમને એ પણ ખબર પડી ગઈ છે કે માલ્ટા ફીવર કેવી રીતના ફેલાય છે. આની સાથે તમે બચવા માટે શું કરી શકો તેની પણ વાત કરી લીધી છે. હવે આ વિડીયોને તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે, જેથી આગળના સમયમાં જેવી રીતના ચાંદીપુરા વાયરસ ફેલાનો એવી જ રીતના માલ્ટા ફીવર ક્યારેય ફેલાય જ નહીં. હવે આ વિડીયો પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અને હેલ્થને લગતા વિડીયોઝ જોવા માટે VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી નાખજો.